ઓય બાપા. ઓય બાપા. ધીરા દાદા છે નહીં અને આજ મને પેટમાં દુખે છે બહુ. કઈ ગોટા સડ્યા. ઓય બાપા. પથુભાઈ ને ક્યારનો ફોન કર્યો પણ આવતા નથી. ઓય બાપા. એ ખબરી એ આવ્યા પથુભાઈ. પૂછ્યું કેમ મને ફોન કર્યો તે? અરે હું છું પેટમાં નકરા ગોટા સડે છે. હે આજ ધીરા દાદા ઘેરે નથી. એવું છે? આ હા પણ ખબરી હવે એમાં હું કરું ભલામણા. આપણા ગામના ડોક્ટર છે ઈ તે ઠેઠ સાંજે આવે છે ત્યાં સુધી હું થાય? અરે પથુભાઈ એટલે જ તમને બોલાવ્યા છે. કઈ ઘરગથ્થુ ઉપાય કરો. ઘરગથ્થુ ઉપાય? આ પેટમાં ગોટા વળે છે ને તારે? ગોટા આમ સડે ને ઉતરે પથુભાઈ. છડે ઉતરે એવું થાય છે? બહુ દુખે છે હો. હવે મારી વાત સાંભળ ખબરી. જો હું છે ને તારી ઉપર બેસી જાઉં એટલે ગોટો છે ને એક જગ્યાએ સ્થિર થઈ જાય એટલે છે ને આમ ઉપર નીચે નહીં ચડે ગોટો ઉપર. એ પથુભાઈ ઉઠ્યો? તમે ઉપર બેસ્યો તો હું હા ઉપર વયો જાય. એલા કાંઈ નહીં થાય. અરે પણ તમને ન ખબર પડશે તો કોઈક બીજાને ફોન કરો. હવે ખબરી આમાં સાચું કહું ને જો મને તો આવું કઈક થાય ને એટલે હું સીધો દવાખાને જાઉં છું. બાકી ઘરગથ્થુ ઉપાય છે ને મને કાંઈ ખબર નથી. હા ઉના દાદાને ખબર હશે એટલે ઈ ઉંમર લાયક છે એની પાસે છે ને દેશી ઉપચાર કાંઈક ને કાંઈક હશે જ તે. હા પથુભાઈ એને ફોન કરો. એને ફોન કરું હું. હું ના દાદાને ફોન કરો. હું તો કોઈ દે નથી દુખ્યું. હાલો ઉના દાદા. હલો એ ઉના દાદા એ ભાઈ તમે જે નંબર પાસે ફોન કર્યો કે નહીં ઈ ભાઈ ગારાવાળા બગડ્યા છે એટલે તાત્કાલિક નાવણિયામાં નાવા ગયેલા છે. એ ગાંડા લા ભાઈ તારો ભાઈ નાવા ગયો છે? હા તમારે જે કામ હોય ઈ આ ગાંડા ભાઈને કહો એટલે તમારું કામ થઈ જશે. એલા ભાઈ આ ખબરીને છે ને પેટમાં ગોટાળો સીડો છે હવે. એલા ભાઈ એમાં કઈ મૂંઝાવાનું ન હોય એડિયું પાઈ દો એટલે ચકાચક થઈ જાય ને. એલા દોઢા તને કોઈ નથી પૂછતું. હવે છે ને મારી વાત તું ધ્યાનથી સાંભળ. તારો ભાઈ છે ને નાઈને આવે ને એટલે સીધો એને ધીરા દાદાને ઘરે મોકલ. આભા હસતું મેકુ આ બધું મોકલ છે ભૂલતો નહીં. આવે છે ઉના દાદા? આ ઈ નાવા ગયા છે હમણાં આવે જ છે. તો કોઈ ફોનમાં વાત કરી? એલા ભાઈ ગાંડો હતો હવે ઈ તો તને ખબર છે ને લપ કરતો તો હું મને કહે છે? એડિયું પાઈ ગયો તમને. એ પથુભાઈ હું કાંઈ ઢોર થોડો છું. હા ભૈયા મેં કહી દીધું છે ઓલા દાદા હમણાં આવે જ છે. હટ આવે તો સારું. બાકી કેતો તો બેસી જાવ. એ ભાઈ એવો ભાઈ. હા ગાડા હવ કોને તાણી વાતો કરતો તો ફોનમાં? એ ભાઈ કોઈનો ફોન હતો પથુભાઈનો ફોન હતો. પછુભાઈનો ફોન હતો. હા પછુભાઈને શું કામ હતું? એ ભાઈ ઈ ફોનમાં મને પૂછતા હતા કે આફરો સીડ્યો હોય તો શું કરવાનું. મેં એને કીધું કે એડિયું પાઈ દો એટલે સારું થઈ જાય એમ. હા બસ ઈ બરોબર. એના હેડિયું પાઈ દે ને એટલે આપણો છે ને હા ઉતરી જાય. હા હે ગાડા હું પથુભાઈને તો ભેંસ નથી તો કોની ભેંસને આપણો સીડ્યો છે? એ ભાઈ ઈ મને નથી ખબર. એમ કીધું તું કે ખબરીને આફરો સીડ્યો હોય તો શું કર. મેં એને કીધું એડિયું પાઈ દો એટલે ઓહો થઈ જાય. હે ડોબા રેખા જરાક જાણતો તો હો કે હેડિયું બધાને લાગસ ન પાવાનું હોય. ખબરીને આપણો સીડ્યો છે પથુભાઈને કાંઈ ખબર નહીં પડતી. ખબરીને હેડિયું પાઈ દે ને તો ખબરીને વહી જાય ઊભા ટાટડીએ. હાલ તારી મેનો જલ્દી હાલ જાય ખબરી ઘરે. એ ભાઈ એમય કીધું તું તારા ભાઈ આવે ને તો ફોન કરાવજે આમ. પણ તું અત્યારે આવ્યો છો ફોનમાં વાત કરીને નાટે હું જાઉં આપણે. હવે ફોન જ કરો પેલા સીધું ત્યાં જવું છે ખબરીને ઘરે જવું છે. હાલ હાલ એ ગુજુભાઈ હાલો ફટાફટ. ભાઈ ક્યાં જાવું કારું નો કે હાલો ફટાફટ. એ ગુજુભાઈ ચેક ડેમ સલકાઈ ગયો. હા એ બત્રી ઈ તો હું તો બહુ સમાચારમાં ને એમાં આવે છે હો ભાઈ કે ગામના ચેક ડેમ સલકાઈ ગયા ને નદી આવી ને હા ઈ વાત તારી સાચી. કયો ચેક ડેમ? આ નાળાવાળો. કયો? નાળાવાળો આપણા ગામનો. હા હવે એ આપણી શેરીમાં ઓલું નાનું એવું હોકરું છે ને એમાં હરખું પાણી નથી આવ્યું અને તારે આપણા ગામનો ચેક ડેમ છલકાઈ ગયો એટલે જ કહું છું. હવે એ ડોબા ઈ છે ને આપણા ગામનો ચેક ડેમ છે ને ઈ ફૂટલો છે. તો મને બાજુમાં આવડું મોટું ઘારું છે તે ભાયું નહીં પાણી બધું વહી જાય ક્યાંથી છલકાય? ઈ તો હતું એટલે જ કહું છલકાયો. હવે એને ચેક ડેમ છલકાઈ ગયો નો કહેવાય. હું ડોબા રેખા તું ઈ હાટું તું લઈ જતો તો. હવે એ ભાઈ હું જાવ મારે કાંઈ આવું નથી. એ ગુજુભાઈ ત્યાંથી ફૂલ પાણી જાતું હતું. આજે ગાડા જલ્દી. આ ચેક ડેમ જોવા જાય હું એ સોને એવું લાગે. હું તમે ચેક ડેમ જોને આવ્યા? હવે શાક ડેમ જોવા નથી જતા. તો ખબરીનો શાક ડેમ સીડ્યો એટલે આફરો સીડ્યો આફરો. એ છે પપ્પા આફરો સીડ્યો. હા તો પછુભાઈનો ફોન આવ્યો એ કે હાલો ને તમે કાંઈક દેશી વૈદ જાણતા હોય તો કાકાનો આફરાનું કરો એટલે ખબરી રાડ્યું નાખે છે તેમ એને ઘરે જઈ છીએ ધીરા દાદા. આફરો સીડ્યો ને? હા એમાં તો મને થોડીક ખબર પડે હો. હા તો પણ હાલો ને તમને ખબર પડતો તો બધા ઉપયોગ કરશું કાક હાલો અચ્છા હાલો. હાલો
એ પથુભાઈ આવે છે કે નહીં ઉના દાદા? એ ખબરી ઉના દાદા છે ને રસ્તામાં જ હશે. તો એક કામ કરું, લે ફોન કરીને પૂછી લો કેટલા પોઈગા. જો નામ લીધું ને આવ્યા. હા એટલે આવી તો ક્યાં એ ઉના દાદા લા તું સાનો આને કોઈ બોલાવ્યા? એટલે વાટમાં ભણ્યા તેવી લેતા આવ્યા ભાઈ એને. હળી કરો માને એની. એ પથુભાઈ આ તો હજી જીવે છે હું એ કે તારે મારી નાખો છે મને? એમ પૂછું છું હું કહું તમે કહેતા બહુ ગંભીર છે એટલે કહું છું. ગાંઠા મેર્યો છે ને આફરો સડેલો છે તો ખરી હવે ખબરી ઉપર હે તું ઓય બાપા એ એક કામ કરે હવે ઘરમાં હજમાં છે હજમાં એ ભાઈ બોલતા ઉભો વાત તો હા બોલ પૂરી. ભલે જો ભાઈ આખરી ગોતી લાવશે ને અમે હજમાં નાખ્યું છે પૈસામાં ને બકામાં એલા ગાંડા હું કરે અંદર ના પેટીમાં ધીરા દાદાના પૈસા પડ્યા છે ક્યાંય ઘટતો નહીં તું અને અજમા ઓલી બરણીમાં છે કાચની. એ ગાંડા રાજમાં હું ખબર પડે અજમા એટલે એને ખબર પડે. અરે હું જાવ આને કાંઈક થઈ ગયું તો અજમા ગોતતા હું. હા જાવ જાવ. હા એ સા બીજું હું એલા એટલે તું રેલા ઘડી એ ગાંડા અજમા જડ્યા. એ કાંઈ હજમાં નથી જડ્યા એ તો અત્યાર સુધી અંદર શું કરતો હતો તું? હું ખાવાનું ગોતતો હતો પથુભાઈ. હવે એ ભૂખની બારસ એ પેલા મારી વાત તો હમણાં હું નકરું ખીજાય કરો છો. ખાવાનું ગોતતો હતો પણ ખબરી હાટો ગોતતો હતો તો એને ખવડાવી દેવી કે નહીં તો પેટમાં જાય એટલે પેટ સાફ એટલે હે ને આપણો ઉતરી જાય. એ ગાંડા એ બોલવાનો વ્યાજ નથી ને ખાવાનું ક્યાં કરે છો તું? એ પછી હાલ તો ક્યાં એલા પણ અરે મારા બાપાનો ફોન આવ્યો ઇમરજન્સી છે હાલ જલ્દી હાલ. એલા અજમા નો લાગ્યો ઊભો તો રે. ગંડા ઇમરજન્સી છે ભાઈ કા કહીશે હો. હાલ તો હાલ અમારે કામ છે આવી હમણાં બોલે. એ બધા ક્યાં ભાગો છો? એ ખબરી હું કહું છું આ બધા તો છે ને વયા ગયા છે. હું છે ને ડોક્ટર પાસે જઈ આવ્યો. જો ઈ ડોક્ટર આવ્યા હોય ને તો અહીંયા લેતો આવું બરાબર છે? એ પથુભાઈ તમે તો બેઠો પણ એ ગજુભાઈ હું ઇમરજન્સી છે કાઈ નહીં માનજો રોકડા હે ઉદુભાઈ કેટલા છે 25,000 તો હાલો ભાગી જાય ઉભા. હા બાપા આવું છું ઇમરજન્સી છે ને ફૂલ એ હા કોક હોઈ ગયું લાગે નક્કી બસ અમને બધી ખબર પડી ગયેલી છે કે તમારે હું ઇમરજન્સી કામ આવી ગયું એમાં એવું છે ગજુભાઈના બાપાના કાકાના દાદાના માસીના બા વહી ગયા. ઓ ઇમરજન્સી કામ છે હો ભાઈ. હાલો જલ્દી હે ને પૈસા લીધા ને એના હરખા ભાગ કરો હાલો. એ અમે કાઈ એવા નથી હો તમારી જેવા હાવ નો ગણવા માંગતા. હાલો 5 ભાગ પાડો પૈસાના કાયદેસર. ક્યાંના પૈસા? હવે સાના વાના નાટક કરો મને અમને બધાને ખબર છે તમે હું કામ ભાગ્યા તા એ ભાઈ એ પૈસા નથી લીધા ને ધીરા દાદાને ફોન કરે અને કે તમારા ઘરમાંથી ચોરી કરી અને 2 ચોર છે આપણે સાક્ષીમાં. બા ના પણ હાલે ખિસ્સા તપાસી લે. હાલ જોઈ લે. હોય બધા તારા. એના નહીં આના તપાસો બધું ભાઈ. હા તપાસો. થોડાક લીધા હતા 1000 રૂપિયા લીધા હતા. 1000 રૂપિયા જ લીધા હતા. આમાં છે હા એટલા નો હોય પતુભાઈ એટલા નો હોય. હા વાહ એમ વાહ. આમ જો આપણે બધાને હરખા ભાગ કરવાના બરોબર ને ભાઈ? 5 ભાગ તો કરવાના જ છે ગમે એમ થાય હા આ 10,000 જ ચાલ્યો બે 10,000 નથી હો હરખી રીતે કયો બાકી લાવો હું ગણું હા 25,000 છે હા. 2 3 4 5 હાલ તો 5,000 નો ભાગ કરજો હાલો મારો ભાગ પેલા ગાંડા નાખતો છે તમ તાર આને નો આપલે તો હાલ એ તો નાનો એક કામ કરો બધા લીગલી ભાગ પાડજો. લાવો ગજુભાઈ હા. આડી જ દના પછી હું માથાકૂટ નહીં પૈસા અરે કોઈ હાલો એ હવે તમારે ઇમરજન્સી કામ હોય તમે તારે બતાવતા હોય હા જાવ જાવ હવે હવે હું ભાઈ પતાવે હાલ હાલ ભાઈ હાલ. કેમ પણ મસ્ત 5 નો મેળ આવી ગયો ને એ ગજુભાઈ ડામાં કા કાળું લાગે કેમ આ શું કયો 25,000 હતા ને? હવે એ ભાઈ હું તુંય વાત કરે 25,000 જ હતા ખોટું નહીં આ તો હતા વધારે જા તને નથી દીધા જા જા હે તો હમણાં ફોન કરું કહી દે જા વાત કરે 25 હતા અલે ઊભા થાવ હા ભાઈ ઊભા થાવ ને હું કા ભાઈ સાહેબ છે હું તુંય તે દાંત કાઢમાં ગામમાં ચોરી થઈ છે. હા તે સાહેબ થઈ હોય કારણ કે થાય જ છે ને ભાઈ અમારું ગામ તવડું છે ને ભૂખ મરો તવડો છે ચોરી કરવી જ પડે હા, ભાઈ એમાં કાંઈ ખોટું છે નહીં ખોટું ઈ છે પકડાવ નહીં પકડાવા નહીં પકડાવવા નહીં અને પાછો ધંધો નથી ને સાહેબ એટલે થોડી થાય કે એટલે ગજુપત્રી તમે હન હા તો તમારી વિરુદ્ધ જ ફરિયાદ છે. ઈ અમને ખબર જ છે અમારે વિરુદ્ધ જ થઈ હોય અરે ધીરા દાદાએ ફરિયાદ કરી છે
એના ઘરમાંથી 1 લાખ રૂપિયાની ચોરી થઈ છે. એ કેટલા 1 લાખ રૂપિયા. કહું છું ને કાટકી અરે ના ભાઈ હવે સાહેબ ખોટું બોલે કા ધીરા દાદા ખોટું બોલે લાખ રૂપિયા હતા જ નહીં સાહેબ ખોટું બોલો હા એટલે ચોરી કરી છે ઈ નક્કી એમ ને. કોઈ બાપા કાઢો લાખ રૂપિયા કાઢો ફટાફટ. એ સાહેબ લાખ રૂપિયા નહોતા તો કેટલા હતા? હે, મૂળ 25,000 હતા હા એટલે ફરિયાદ લખાવવા વાળો વ્યક્તિ ખોટો ને તમે હાસા એમ ને. હા કાઢો. ઓહે. મૂળ 5,000 હતા આમ જોવો બધાને ભાગમાં આવ્યા એ સાહેબ કાંઈ અમે બે છોરી નથી એમાં કેટલાનો ભાગ હતો બીજું કોણ કોણ છે? ઉના દાદા ગાંડો પતુભાઈ લગાડ ફોન લગાડે ને. કોને લગાડ્યું છે અરે જે તમારી હારી હતા એ બધાય ને બોલાવ. ઉના દાદા ને ગાંડા ને લગાડું પેલા હાલો ઉના દાદા હાઉ ક્યાં છો એ ઘરે છીએ. સાહેબ ઘરે છે બોલો બોલો એ આ તો હું કહું અહીંયા ખાવાનું ગોઠવું છે અમારા બાકડે આવો જરાક જલ્દી ઉતાવળ રાખજો એ ક્યાં તમે જૂની જગ્યાએ બેહો લ્યા. બાકડે બાકડે એ આ તો કાંઈ વાંધો નહીં, હું ને ગાંડો બે આપી છીએ બે ભાઈ. જલ્દી ઉતાવળ રાખજો એ હા શું કીધું? આવે છે સાહેબ ઘરે છે અને બીજો કોણ હતો? પથુભાઈ લગાડ. હાલો પથુભાઈ એ બોલો ગજુભાઈ, ક્યાં છો એ રસ્તામાં શું ઘરે જાવ છો? એ તો ઘરે ન જાતા જલ્દી અમે બેહવીને બાકડે આવો ખાવાનું ગોઠવું છે વાહ હું વાત છે, પૈસા આવે ભેગી પાર્ટી ગોઠવી નાખી. હા હા જલ્દી ઉતાવળ રાખજો એ આવ્યો લ્યો. ઈ આવે છે બીજા પૈસા કાઢો. હજરી દે 5,000 દે ભાઈ આપી દે કારું ના ક્યાં આપ્યા તે નથી સાહેબ તમને નહીં મારા બાપાને કહું હાલ હાલ ફટાફટ કાઢ. ઈ તો બિલ ભરી દીધું સાહેબ લાવો ધોકો એ નાના એ મારા ગયા એટલે તારા ગયા ને આપણી પથારી એ સાહેબ આ ઉના દાદા આયરો ભાઈ ગાંડો ઈ અમારી યાર ભાગીદાર હતા પૈસામાં એ લાવો આય ભાગીદાર હતા અમારી યાર એ ગજુભાઈ પોલીસ શું કામ આવી આપણે ગામમાં? પોલીસ એટલે આવી છે ધીરા દાદાએ કેસ લખાયો છે એના ઘરે લાખ રૂપિયાની ચોરી થઈ છે લાખ રૂપિયાની? એ દાદા એ ના ના 25 હતા અંદર ઈ જ મેં લીધા છે લાખ રૂપિયા ખોટા છે હા હવે કે ખોટા છે? ચોરી થઈ લાખ રૂપિયાની. એ ભાઈ આપણા બાઈકમાં તો 5,000 હતા આવ્યા. હા બીજા જો સાહેબ આ ખાઈ ગયો છે, અમને ભાગ પાડ્યો એ બરોબર છે. નહીં સાહેબ હું પત્રીના હમ હવે એ બધી વાતો પછી કરજો, પૈસા કાઢવા મળો બધા. હાથી સાહેબ અમને પાસ આપ્યા હાલ્યો પાસ. હા ગાંડા તારે આપી દે. જો ભાગીદારીમાં હું હતો, મને 5,000 આપ્યા તાલ્યો. એ સાહેબ હું ગાંડો છું, મારે નો દઉં તો હાલે ને? હવે બધા મળીને 1 લાખ રૂપિયા અહીંયા ફટાફટ કરો. હા લ્યો. હાલો ને તે. એ સાહેબ લાખ રૂપિયા મેં ક્યાંથી કાઢવી, તો એ અહીંયા ડંડા મારો પગમાં. ઉભા રહો. 75,000 નો ગોટાળો કરી ગયો. ના સાહેબ પહેલેથી ચાલુ કરું છું, પૈસા કાઢવા મળજો. એ સાહેબ મારી પાસે થોડા હોય, હું તો ગાંડો છું હાવ. હમણાં હાજો થઈ જાય છે. એ હે સાહેબ પણ અમને હુલેવા મારો છો કે અમારે કે છે નહીં, અમે હતા આપી દીધા. આ બીજા પડ્યા તો અમારા ઘરના છે બધા. હા જો મારી પાસે બીજા કઈ નથી, એટલા જ છે. હા ઈ આ મારા પાસે ઘરના જ છે બોલ પણ અરે આમ હું જોવે છો પણ સાહેબ આ તો અમારા છે. તું હશે આની પાસે સાહેબ થોડાક તો છે તો હાવ લખવા નહીં હોય 500 રૂપિયા છે સાહેબ જો કેમ ના પાડતા હતા ને લાખની ચોરી નથી થઈ? આ બધું શું છે? ઈ તો અમુક તો અમારા ઘરના હતા ને સાહેબ હે સાહેબ આમાં અમારા ઘરના ગયા હો, અમને 5,000 રૂપિયા જ મળ્યા આમાંથી. એ આટલો બધો ગઢો થયો તને શરમ નથી થતી ખોટું બોલતા? પણ સાહેબ 5,000 લીધા કઈ તો દીધું ને તમને આપી દીધા એમ. જડિયા નીકળો, હાલો વિખાવ બધાય. એ સાહેબ થોડાક તો આપો. હાલ ભાઈ હાલ ને મારશે. ગયા ગજુ તમને એમ કે અમે એક જ ગામમાં બુદ્ધિ વાળા છે એમ ને? કાંઈ આફરો બાફરો સીડ્યો નતો, તમારો આફરો ઉતારવાનો હતો.